કચ્છમાં 2365 પ્રાથમિક શિક્ષકોની ઘટ. કાયમ રહેતી ઘટ નિવારવા નક્કર કાર્યવાહી કરવાની જરૂરત. શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોએ ઘટ નિવારવા સૂચનો કર્યા. સરકારે વિચારવાની જરૂર છે. કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ ક્યારેય ઓછી થઈ નથી. હાલ 2365 શિક્ષકોની ઘટ છે, જેમાં 474 હંગામી કોન્ટ્રાક્ટ ઉપર છે. આમ 2365 પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ઘટ છે. 2,17,536 બાળકો ધોરણ 1 થી ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને 2365 શિક્ષકોની ઘટ છે. વધુમાં નોકરી દરમિયાન અન્ય જિલ્લામાં બદલી ન કરવાની શરતે નોકરીમાં આવેલ શિક્ષકો અન્ય જિલ્લાના મેરિટ લિસ્ટ બહાર પડતા રાજીનામું આપવાની તજવીજમાં છે. શિક્ષણ ક્ષેત્રના જાણકારો કહે છે કે જો દરેક જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની કોલેજોમાં અને સાથે સાથે પીટીસી, બીએડ કોલેજોમાં પરિણામ પછી પ્લેસમેન્ટ યોજાય તો તે જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક મળી શકે અને આવા ભરતી થયેલ ઉમેદવારો 2 થી 3 વર્ષમાં ટેટ, ટાટ કે નિયમ મુજબની પરીક્ષા પાસ કરે તેવી શરતે ઓર્ડર અપાય તો શિક્ષણ વિભાગની ઘણી મહેનત ઓછી થઈ જશે. અધૂરામાં પૂરું દરેક જિલ્લાને જિલ્લાના સ્થાનિક કોલેજોમાં પાસ થયેલ ઉમેદવારો મળી જશે. મોટી મોટી કંપનીઓ આઈઆઈટી કે આઈઆઈએમમાં જઈ ઉમેદવારો પસંદ કરે છે તો શિક્ષણ વિભાગ પણ આવા સૂચનો ઉપર વિચાર કરવો જોઈએ, તજજ્ઞોએ જણાવ્યું હતું. વર્ષોથી પ્રાથમિક શિક્ષકોની ઘટ સંબંધે હવે નક્કર ઉકેલ આવવો જ જોઈએ. વર્ષો આ ઘટનો પ્રશ્ન ઊભો રહે છે, પણ કાયમી અને નક્કર કોઈ ઉકેલ લાવવા કામગીરી કરવાની જરૂરત છે, તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું.